કોઈ સમજણ પડતી નહીં ને ડોશી વગર ગમતું એ નહીં. શું કરું? આ તો આખી રાત ઊંઘે આવી નહીં ને મારા હારો લાય મૂકી કાકા જોડે જવા દે હેડ ને મન તો આજ કોક રે કોક રસ્તો કાઢી તો વળી મેર આવો કોક કાકા હારા કંટાળી ગયા પૈસા ને પૈસા જ્યું ને બધું હમણાં ભમર થઈ ગયું છે ઘરમાં તો. ઓ મુખી બાપા શું કરો છો? હું કરી આપી દોસ્તાનું હું કઉ છું હા ના હોય તો નેકર જુઓ દવા નેકરવું છે અથવા તો ન્યા કરવું ઉપર છે ને યાર. થોડી તો ભણક છે ને કે આપણે ખેત બમા બાજુથી આયા તો બધા એ બધી બહુ આવી હતી ખેત બમા બાજુથી દોસ્તીઓ બધી આજુબાજુના ગામડાના માણસોને પૂછી જોઈએ. એ મૂકો કે એવું કરીએ તો મેરા બહુ તો આપણને મળી જાય આપણું કોમ થઈ જાય. મારું આપણું કાઢું રહી યાર ગામમાં તો નીકળાતી નહીં. ગામમાં તો લોક ચૂંટી ખાય છે ગામમાં કે આરા બૈરુલા હતા જીવ છો એમ કે છે લોક પેલા બીજોની ડોસ્યો જોવે છે ને તો કે એનું નાકડો તો ગઈ ભાઈ માં ડોસ્યો લાયા તો કે પવા ડોસ્યો લાયા હે ની એમ વાતો કરી યાર આપણું ગામમાં બૈરો કોમ જો જો અહીં છી આપણે આખું ઉઠવાનું દીધા તો આજ તો ચા ને બિસ્કિટ ખાઈને આવ્યો છું શું કરું? હું તો ઘેર ગયો જ નહીં રાતનો. હું તો જોતો તે ભાઈ મારા ભાભીને કીધું ભાભી લાવો ને રોટલી શાક હોય કે જા કોઈ નહીં કે જા ડોસી ના આલ્યું છે તે જા ડોસી લઈને જઈ ડોસી ના વહાણ કે હું તો એમ કઈ કાઢી મેલો બોલો. માર તો શું કે છોકરાની વિરુદ્ધમાં લાવે તો તે ઘેર જવું જ તમનું. શું કરીએ તા હવે કે મારા હાથ કઈથી નેકર કે ટોકોલી તો બોલો શું કરવાનું કે પૈસા 7 લાખ તો આલ્યા હું ના દોરો લઈ જઈ ડોસી તો આ મેં મળી ગયો તો કી તને ના ખાવા રાખી જિંદગી ડોસી લાવવાની જો જરૂર હતી એમ કીસી કરવાનો આ ઉંમરે આવું કરતો આબરૂ જાય છે. બધી ભાભીએ નહીં પીવાડે તો ભાઈએ નહીં પીવા દેતો શું કરવાનું? આપડે ગામના માણસો પૂછીએ આજુબાજુના ગામડાના હોય ને પૂછીએ ના પેલા હેરો હમણાં જઈએ વડાલી બાજુ વડાલી બાજુ જઈએ પછી વડાલી ના એ બાજુ તો તપાસ કરીએ. આજુબાજુ ગામડામાં આપડે કોઈ રૂગો છે. હા આજુબાજુના ગામડામાં પૂછીએ તો ખબર પડે કારણ કે હવે હોદ્યા આગળ છૂટકો નહીં. હું જે વડીલ બે રહી ને હા કારણ કે એવાના ગામમાં મેં આવ હંતાઈએ જોય કે 8-10 દાડા કઈ હોદવા કઈ હંતાઈ ગયો હતું કે બે હા ઓ કાકા મજામાં હા જય ભગવાન જય ભગવાન જય ભગવાન હું છે બસ આનંદ મંગલ છે. કશું મેર પડે નહીં. હવે કાલે ગાંધીનગર ગયો તો હું અને ડેપોમાં બધા બેઠા 4-5 જણા એટલે વાતમાંથી વાત નીકળી કે ભાઈ આવું કંઈક બન્યું છે આપણી બાજુ આવી રીતે હા એ તો અમારે એટલે તો આપણે કાન દઈને સાંભળવું આપણું જ લાગુ પડે છે. એટલે બધી વાતચીત કરી પછી એમને કીધું કે ભાઈ આવી રીતનું છે અને બાજુમાં કંઈક આપણે હાઈવે ઉપર એક જગ્યાએ ક્લબમાં કંઈક આનું મેરેજ બ્યુરો નું રાખ્યું છે. હા એક ભાઈ બીજો હતો ને એજન્ટ હોય એવું લાગ્યું મને. એટલે એને કીધું ભાઈ આ શેના માટેનું છે કીધું કે ભાઈ આમાં શું મોટી ઉંમરના હોય ને કોઈ ગુજરી ગયું હોય એમના ઘરનું એના માટે તો એને આ મેળ પડી જાય એના માટે મેં સેવાનું કામ કર્યું છે અને 2 પાત્ર હોય એને મેળાવી દે આવી રીતે. હા બરોબર મારે બીજું કઈ લેવા દેવાનું નહીં. અને રજીસ્ટ્રેશન નું વાત કરતો હતી કે તમે મેળામાં આવો પણ તમને મેળામાં જોવા નહીં મળે. એટલે મેં કીધું ભાઈ અમારે જોયા વગર કેવી રીતે ભરવાની ડિપોઝિટ ની? તમારે છે ને જો તમને રસ હોય અને આવું તમને કઈ પાત્ર જોવું હોય તમારે તો મારો નંબર લઈ જાવ કે એટલે આ નંબર એને મને લખાયો. બરોબર બરોબર. અને ઈ તારીખે મેળામાં હું ત્યાં હાજર છું કે એ મેળામાં કદાચ આવી પણ કે તમે એવું કરજો કે મેળામાં છે ને તમારે આની ચર્ચા નહીં કરવાની. તમે ખાલી મને ઈશારો કરશો ને કે અરે ભાઈ એવું ખબર ના એટલે કે હું તમને એક બાજુ લઈ જઈશ. બરોબર. અને તમારે જે પાત્ર જોવું હોય ને એ તમને અલગ જગ્યાએ એવડા એમને ગોઠવણી રાખવાની. એટલે ઈ જગ્યા તમે જોઈ અને તમને ગમે તો તમારે લાખ રૂપિયા ભરી દેવાના, બાકીના બધું પછી. અમે 7 લાખ ભરાય. અત્યારે એ વસ્તુ ગઈ ગુજરી ભૂલી જાઓ. કહેવાનું શું છે ઓધવામાં આપણે અત્યારે જે રહ્યું ને એને કહેવાનું ભાઈ અમે તમને ચેક આપી દઈશું. આપણે ગમે ચેક આપી દેવાનો કે ભાઈ અમે 10 તારીખ પછી પેમેન્ટ કરજો. હું ચેક નો નાખશું પણ આ મેરો આવે તો મારા પેલા બે નાહી ગયો છે કોન્ટેક્ટ પહેલા કરવાનો મેળા પહેલા. હા એટલે તો કરી દઈશું અમે આ નંબર ઉપર. અમે તમને મેળા પહેલા એક નાના રોકડા દેવા પડે તો કે ભાઈ અત્યારે ચેક લાવ્યો છું
પણ તમને રોકડા ને રોકડા આલ પણ દઈશું. તમે પાત્ર બતાવી દો અમને. હા બસ એટલે કદાચ આપણે આજે બે ભાગી ગયા હે ને ઈ જ હોય તો શું ખબર પડે હા એ વાત સાચી આપણે તો શેડો ઓ મેળવવાનો છે. ઓ વાત સાચી આપણે છે ક્યાં ત્યાં ફરી લગ્ન કરવા છે તો એ પણ અમે બે નીકળ્યા છીએ કીધું ના, આપણે આપણી રીતે હા. પ્રયત્ન જ કરવાનો હા ચાલુ જ આ છે એક આપણને જરાક કે ઈશારા જેવું છે આ અણસાર થોડો મળ્યો છે અવસર મળ્યો એટલે કેમ કે આવું કઈક પ્રોગ્રામ ચાલે છે તો વાતો નથી ખેડબ્રહ્માથી વધારે બહુ આવી હતી આવી ડોસીઓ આ એટલે છે કે એ ને, બાદ જીએ હું તમને કીધું કહું આ એક ગેંગ છે હમ. અને ગાંધીનગર જિલ્લામાં જ છે હા. બહાર નથી ગયા તો હા હંતાડી દી લાગે છે હા આટલા માણસ છે ને એટલે એમ હા. રહેવાની જગ્યા એમની સેફ હોય ઓહો. કોઈ ખેતરમાં વાડી કે કઈ રીતનું હા, એવું resort જા- કે એવું હોય અઠવાડિયે દાડા હંતા આપણે રાખે જતા હોય એટલે કે આપણે. ભૂલી જાય પછી બસ એવું હોય આ બધું એવું હોય એવડે એમને અઠવાડિયાનો ટાઈમ આપ્યો હોય હમ. તો અઠવાડિયું 15 દાડા થાય એટલે ધીમે રહી હા હા એ નીકળી હંતાડી દી જ ગયો જવાનું. આપણે સતર્ક રહ્યો ને તો એ આપણા જે પૈસા ગુમાયા છે ને એ નીકળી જશે હા બસ એ જ આપણે કરવાનું ડોશી કઈ જોતી નથી પૈસા જોઈએ પૈસા છે જોવો ને આપણા. આપણે પાસે રોશીન પછી તેલ લેવા જયો હતો આપણા આબરૂના ધજાગરા હા. કર્યા એને અરે ઘેર હિસકા રોડા નહીં એટલે પાપી તમે નહીં છે ને, જે અત્યારે આવી રીતનું કરો છો ને એવી રીતનું આજુબાજુમાં તપાસ કરતો કઈક આપણને અણસાર એટલે મળે, અમે આ બાજુ કોઈ નીકળ્યા જગ્યાએ હતા માહિતી મળે હા. તો આપણે ત્યાં પહોંચી જવાય હા એ વાત લઈ ગમે એમ કરીને છેડો મેળવી લેવાનો તો કા 8 ને 5 12 લાખ રૂપિયા આ થયા લાખ ના એ જ ને. 2 લાખ તો રોકડા અમારા દાગીના ને બધું લઈ જાય છે 12 વર્ષ મજૂરી કરી તોય નો મેળ આવે તાણે તારે બધું મજૂરી હતા સુધી ભેગું કરેલું બધું લઈ જાય આ ડોશી નંબર છે ને, નંબર ઈ આપણે કાલે એવું લાગે ડાયલ કરશું આપણે હા બસ કાલે અને એને પૂછી લેજો કે ભાઈ તને ક્યાં મળવાનું છે એટલે અમે એવું હવે નીકળ્યા છીએ બે જણા મુખીબેન બે થોડી પૂછપરછ કરીએ હાથમાં બીજા આવી જાય. પેલા ગામ છે પેલું એક બીજું ગામ છે આપણે એ ઓલા તરત આગેવાન તપાસ હતા ને કરી બીજા. ઓહો ઈવન તો જવું છે અમારે હા એ આગેવાન ને તો ઓલા મુખી જે આને હતા ને ઓલા રમેશભાઈ ઓહો એને કહેવાનું કે ભાઈ તમારી પાસે કંઈક આવી રીતનું એડજસ્ટમેન્ટ હોય તો અમને કહો તે અમે તો જ નીકળ્યા છીએ બસ બસ હા, લે હેડો.